ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે હું આપ લોકોને એક સરસ મજાનો પ્રેરક પ્રસંગ કહીશ. તો આ પ્રેરક પ્રસંગ છે, ધ્યાનથી સાંભળશો. એક રામપુર નામનું ગામ હતું. એ ગામ ખૂબ જ નાનું. ગામ નાનું હોવા છતાં પણ એ ગામમાં પોસ્ટ ઓફિસ, બેંક, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન આદિ તમામ સુવિધાઓ હતી. કેમ કે ગામ છે ને ખૂબ ભણેલું હતું. એજ્યુકેશનનું ખૂબ મહત્ત્વ હતું ત્યાં. એટલે આ ગામમાં પોસ્ટ ઓફિસમાં એક જીગર નામનો છોકરો છે. એ પોસ્ટમેન તરીકે આવે છે નોકરી કરવા. તો એ થોડોક સમય ત્યાં નોકરી કરે છે. અને આ છોકરાની ખાસિયત એ હોય છે કે એ પોતે છે એને બધા કામમાં માસ્ટરી, એટલે કે ગોડ ગિફ્ટેડ ઘણા કે ને કે માસ્ટરી હોય બધા કામમાં. જેમ કે ગામમાં કોઈ પ્રસંગ હોય તો જમણવાનો એસ્ટિમેટ કાઢવો, સામાન્ય કોઈની ગાડી ખરાબ થઈ ગઈ તો એ રિપેર કરી આપવી, કોઈ લાઇટ કે છેડાનો પ્રશ્ન હોય વાયરિંગનો તો એ પણ રિપેર કરી આપતો. આ એક ગોડ ગિફ્ટેડ હતી. એને નોકરી સિવાયની બીજી આવડત દરેક માણસોમાં હોય છે. અમુક માણસોમાં વધુ હોય, અમુક માણસોમાં ઓછી. એટલે દરેકના કામ કરી આપે નોકરી સિવાયના પણ ગામ લોકોના. એટલે એની નામના ખૂબ બની. કેમ કે કહેવાય છે ને કે માણસ એના પોસ્ટ હોદ્દા ઉપરથી નહીં પરંતુ એના કામથી ઓળખાય છે. એટલે આનો હોદ્દો તો પોસ્ટમેનનો હતો, ખૂબ નાનો હોદ્દો, પરંતુ એનામાં બીજી આવડત હતી. એના કારણે એનું નામ છે ગામમાં ખૂબ જ બન્યું. ઘણા વર્ષો આ ગામમાં એને નોકરી કરી. પછી વહીવટી કારણોસર એની નોકરી છે મોટા સિટીમાં થાય છે. ત્યાં પણ પોતાની આવડત મુજબ એ નવા સ્ટાફમાં જાય છે ને પોતાની આવડત મુજબ છે કામ કરે જ છે. દરેક કામમાં લોકોને મદદ કરે છે, નોકરી સિવાયના પણ. પરંતુ અહીંયા જે સ્ટાફ છે એને માન આપતો નહીં. એટલે એણે છે એ નાસીપાસ થઈ ગયો બિચારો કે ભાઈ અહીંયા તો મારું કંઈ માન જ નથી. જે પેલા ગામડામાં નોકરી કરતો ત્યાં મારું કેટલું માન હતું મારી આવડતનું. એટલે એક દિવસ એ કંટાળીને એના ગુરુ પાસે જાય છે. જ્યારે માણસ અટકે ને ત્યારે સલાહ એના ગુરુની લે. આ દુનિયાનું દસ્તું છે. એટલે એ જાય છે ગુરુ પાસે અને સગળી વાત કરે છે કે આમ છે. ત્યારે એના ગુરુ એક વાત કરે છે કે બેટા, હીરાને છે ને ઝવેરી જ પારખે. એટલે તું પહેલાં જ્યાં કામ કરતો ને ત્યાં છે તને ઓળખનારા માણસો હતા, તારા સાચા કામની કદર કરનારા માણસો હતા. એટલે અહીંયા છે તારા કામની કદર કરનારા માણસો છે નહીં. એટલે તું છે ભાઈ કોઈના સર્ટિફિકેટની આશા રાખીમાં તારું કામ તારે કરવું છે તો તને સફળતા મળશે અને તેને યશ પણ મળશે. અને એ બધું છે તારા ઉપરવાળાના હાથમાં છે. એટલે તારું કામ છે તું નિરંતર જે ગામડે કરતો એ જ રીતે અહીંયા પણ કામ કર. બીજાની ચિંતા કરવામાં, બીજાના સર્ટિફિકેટની તારે કોઈ જરૂર નથી. હવે ગુરુને નમન કર્યા અને ગુરુને વાત કરી કે ગુરુજી, હું આપની બધી વાત સમજી ગયો. અને પોતે છે પોતાના જોબ પ્લેસ ઉપર પાછો જાય છે. ત્યાં પોતાની અવિરત છે કામગીરી ચાલુ રાખે છે. અને આ રીતે છે બોધ માત્ર એટલો છે કે હીરાને છે એ માત્ર ઝવેરી જ પરખે છે. સમજાય તેને. વંદન. જય હિન્દ, જય ભારત.